નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તૃતીય વર્ષમાં આવતું એક પેપર સાપના ભારા એકાંકી સંગ્રહને ધ્યાનમાં રાખીને એકાંકીના સાહિત્ય સ્વરૂપ ઉપર ચર્ચા કરીશું. એકાંકી કોને કહેવાય, એકાંકીના લક્ષણો શું હોઈ શકે, આપણે કેવી રીતે એને એકાંકી કહી શકીએ, આ સમગ્ર બાબતોનો આપણે ઉલ્લેખ કરીશું. તો આપણે સૌ જાણીએ છીએ તેમ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં નવલકથા, લઘુનવલ, ટૂંકી વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, આત્મકથા, જીવનકથા, લોકકથા અને લોકવાર્તાઓ તેમજ લઘુકથાઓ જેવા વિવિધ પ્રકારના સાહિત્ય સ્વરૂપો જોવા મળે છે. જેવી રીતે મધ્યકાળના સમયગાળામાં રાસ, રાસા, ફાગુ, પ્રબંધ, પદ્ય વાર્તા, છપ્પા જેવા સાહિત્ય સ્વરૂપો જોવા મળતા હતા, તેવી જ રીતે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં એકાંકી જેવું નવું જ સ્વરૂપ પણ આપણને પ્રાપ્ત થાય છે. અને આ એકાંકી સ્વરૂપ કોને કહેવાય, એકાંકી સ્વરૂપમાં શું આવે છે, એ બધી જ બાબતો વિશે આપણે જાણવું જરૂરી છે. તો પહેલામાં પહેલું એકાંકી એટલે શું એના ઉપર થોડું પ્રકાશ નાખીએ તો અંગ્રેજી શબ્દ વન એક્ટ પ્લેનો ગુજરાતી પર્યાય એકાંકી લઘુ નાટક સમાન છે. જે યુરોપમાં ભજવાતા કર્ટન રેઝર અને આફ્ટર પીસ લઘુ નાટકો સમાન સાહિત્ય સ્વરૂપ છે. એટલે કે નાટકની સાથે જ નાટકની જેવી જ રીતે પણ લઘુ કક્ષામાં સંકળાયેલું સ્વરૂપ એ એકાંકી છે. એકાંકીના સ્વરૂપગત લક્ષણો ઉપર ચર્ચા કરીએ તો તેમાં કથાવસ્તુ, પાત્રચિત્રો, સંવાદો, વાતાવરણ, શીર્ષક, ભાષાશૈલી, જીવન ઉદ્દેશ્ય વગેરેનો સમાવેશ થતો હોય છે. આ દુનિયામાં રચાતું કોઈ પણ સાહિત્ય એ કેવું હોય છે? બોધ પ્રધાન હોય છે, જીવનને કંઈક ઉદ્દેશ્ય આપનારું હોય છે. તો આવી દરેક બાબતોનો ઉલ્લેખ એકાંકીમાં પણ આવતો હોય છે. તો એકાંકી સાહિત્ય સ્વરૂપનું સૌ પ્રથમ પાયો કયો છે? તો એકાંકી સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ પાયો જોઈએ તો એનું કથાવસ્તુ છે. કથાવસ્તુ એટલે શું? કથાવસ્તુ વગર કોઈ પણ એકાંકી સંભવ નથી. એકાંકી માટે કથાવસ્તુ અનિવાર્ય બાબત છે. જેવી રીતે કોઈ પણ ફિલ્મ હોય તો ફિલ્મનો કથાવસ્તુ હોવું અનિવાર્ય બાબત છે, સ્ટોરી હોવી અનિવાર્ય બાબત છે, તેવી જ રીતે એક એકાંકીમાં પણ કથાવસ્તુ હોવું જરૂરી અને ખૂબ જ મહત્વનો પુરવાર થાય છે. તો કેવું કથાવસ્તુ હોવું જોઈએ? તો બહુ લાંબુ પણ નહીં, બહુ ટૂંકું પણ નહીં, બહુ થોડી ભાષામાં, બહુ થોડા જ શબ્દોમાં એ આખી કથાવસ્તુનો હાર આપણને જણાવી દે એવું કથાવસ્તુ હોવું જોઈએ. એટલે કે એકાંકી એ માત્ર એકાંકી ન બની રહેતા, લોકોને તેમાંથી કંઈક વિશેષ જાણકારી પ્રાપ્ત થાય એવું હોવું જોઈએ. એટલે એકાંકી એ સાહિત્ય સ્વરૂપમાં કથાવસ્તુ એ ખૂબ જ મહત્વનું બની રહે છે. દાખલા તરીકે આપણે ઉમાશંકર જોશીના સાપના ભારા એકાંકીમાં જોઈએ તો ઘણા બધા એકાંકીઓ આપણને પ્રાપ્ત થાય છે. જેમાં સાપના ભારા નામનું એકાંકીમાં આ સમાજ દીકરીને સાપનો ભારો ગણે છે તેવી કરુણ પરંતુ ખૂબ જ દર્દનાક બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં વિધવા મેના સાસરિયામાં ગર્ભવતી થઈ હોવા છતાં તેની સાસુ ધની અને દોલતરામ મેનાની મા અંબાને દીકરી મેનાને કાચના ટુકડા શીરામાં ખવડાવી મેનાને મોતને ઘાટ ઉતારવા દબાણ કરે છે. પરંતુ મેનાની મા અંબા આનાકાની કરે છે. છેવટે મેના સાથે કુકર્મ કરનાર કોણ છે એની સઘળી વાત હકીકત જ્યારે તે જાણે છે ત્યારે તેનું કાળજું કંપી ઉઠે છે. આમ આવું નાનકડું કથાવસ્તુ પણ સામાજિક શોષણને લગતી કથાવસ્તુને અહીં સાપના ભારા એકાંકીમાં રજૂ કરવામાં આવ્યું છે. તો આટલું કથાવસ્તુ પણ કેટલું ધારદાર અને ચોટદાર છે. એની ભાષા શૈલી પણ ખૂબ જ રોચક અને આહલાદક છે. એટલે કે ભલે એકાંકી નાનું હોય, ભલે એકાંકીની જે ક્ષમતા હોય એ ઓછી હોય, પરંતુ તેમાંથી જે કહેવાનો ઉદ્દેશ્ય હોય એ તાત્પર્ય પૂરું થતું હોવું જોઈએ. એટલે કે કથાવસ્તુ ખૂબ જ મહત્વનું અને અનિવાર્ય બાબત છે. દાખલા તરીકે અન્ય એક એકાંકીનું કથાવસ્તુ આપણે જોઈએ તો ઉડણ ચરકલડી. આ એકાંકીમાં પણ
સમાજમાં જોવા મળતા કજોડા લગ્નોને જેવા સામાજિક કુરિવાજને ધ્યાનમાં રાખીને આ એકાંકીની રચના થયેલી છે. તો વળી દુર્ગા નામના એકાંકીમાં પણ એનું કથાવસ્તુ કેટલું ધારદાર અને ચોટદાર છે. દુર્ગા નામના એકાંકીમાં એક આદર્શ વ્રત ગયેલા પતિ હરખનાથના વધુ પડતા સંયમી વ્યવહારથી તેની પત્ની દુર્ગા ત્રાસી જાય છે અને એ ત્રાસી ગયા પછી તે છેલ્લે પોતાનો બળાપો કાઢતા કહે છે કે હું તે તમને પરણી છું કે તમારા વ્રતોને, હું તે તમને પરણી છું કે તમારા વ્રતોને. આ શબ્દ સાંભળીને પેલો હરખનાથ પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. એટલે કે આવો કળાપો કાઢીને છેવટે દુર્ગા છે એ પોતાના પતિથી દૂર થઈને તે પતિના મિત્ર સાથેનો સંબંધ નિભાવે છે અને એક અનાથ બાળકનો સ્વીકાર કરે છે. આવું નાનકડું કથાવસ્તુ પણ કેટલું ધારદાર છે એ આપણને ખ્યાલ આવે છે. એટલે કે એકાંકી માટે એનું કથાવસ્તુ ખૂબ જ મહત્વનું પુરવાર થાય છે. જેવી રીતે મનુષ્યના આખા શરીરમાં હૃદય એ ખૂબ જ મહત્વનું કાર્ય બની રહે છે, ખૂબ જ મહત્વનું અંગ છે, તેવી જ રીતે એકાંકી સાહિત્ય સ્વરૂપ માટે કથાવસ્તુ હોવું જરૂરી અને જરૂરી જ છે. તેથી કથાવસ્તુ વગર કોઈ પણ સાહિત્યનું સર્જન શક્ય નથી, જે આપણને અહીં જોવા મળે છે. ખરેખર આ કથાવસ્તુ હોવું એકાંકી માટે પ્રથમ વિશેષતા ગણી શકાય. ત્યારબાદ કથાવસ્તુ તો હોવું જ જોઈએ એકાંકીમાં. તો એના સિવાય કઈ બાબતો હોવી જોઈએ જેથી એકાંકીને સફળ થઈ શકે? તો એકાંકી સાહિત્ય સ્વરૂપમાં કથાવસ્તુ એ એકાંકીનું હાડ છે. તેના વગર કોઈ પણ એકાંકી સફળ થઈ શકતું નથી. કથાવસ્તુમાં જો એકસૂત્રતા, આકસ્મિકતા અને વિસ્મયતા ન હોય તો કથાવસ્તુ ધારદાર બનતું નથી. અને જો કથાવસ્તુમાં આવી ચોક્કસાઈ ના હોય, આવી એકતા ના હોય તો સામે તેને જોવામાં જેટલો પણ સમય લાગતો હોય એમાં નીરસતા પેદા થાય છે. એટલે કે એકાંકી ખૂબ જ આસ્વાદપૂર્વક લાગતું નથી અને તે દુઃખદાયક લાગે છે. આ ઉપરાંત કથાવસ્તુ ઉપરાંત પાત્રો હોવા એ ખૂબ જ મહત્વની બાબત છે. આ પણ એકાંકીનું બીજું મહત્વનું લક્ષણ ગણી શકાય કે એકાંકીમાં પાત્રો હોવા જોઈએ. એટલે કે ચરિત્ર ચિત્રણનો પણ તેમાં સમાવેશ થયેલો હોવો જોઈએ. સાપના ભારા એકાંકીમાં પણ આપણે જોયું, ઉડન ચરકલડીમાં પણ આપણે જોયું અને દુર્ગા નામના એકાંકીમાં પણ આપણે જોયું કે પાત્રો એ જ એકાંકીને આગળ અને પાછળ લઈ જવામાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે એકાંકીમાં આ પાત્રો પણ હોવા જરૂરી છે. પાત્રો વગર કથાવસ્તુ હોય તો પણ એકાંકી સફળ થઈ શકતું નથી. જેવી રીતે આખું શરીર હોય પણ હૃદય ના હોય, જેવી રીતે હૃદય હોય પણ માથું ના હોય, આંખો ના હોય, નાક ના હોય, તો એ શરીર કોઈને પણ કામમાં આવતું નથી અથવા તો એ ખૂબ જ દુઃખદાયક બાબત બની રહે છે. તેવી જ રીતે એકાંકીમાં કથાવસ્તુ બાદ પાત્રો હોવા ખૂબ જ અનિવાર્ય બાબત બની રહે છે. પાત્રો હોય તો જ કથાવસ્તુ જાણે કે ગતિ કરતું હોય એ પણ મહત્વનું બની રહે છે. હવે આ પાત્રો વિશે આપણે ચર્ચા કરીએ તો એકાંકીમાં કેટલાક મુખ્ય પાત્રો અને કેટલાક ગૌણ પાત્રો એમ બે બાબતોનો સમાવેશ થાય છે. મુખ્ય પાત્રો જેના દ્વારા આખા એકાંકીનું સંચાલન થતું હોય અને ગૌણ પાત્રો કે એવા પાત્રો જે પાત્રો દ્વારા એકાંકીમાં થોડા ઘણા અંશે થોડા સમય માટે આવતા હોય અને પછી એકાંકીમાંથી તે દૂર ચાલ્યા જતા હોય છે. એટલે કે મુખ્ય પાત્ર પણ એકાંકી માટે જરૂરી છે અને ગૌણ પાત્રો પણ એકાંકી માટે ખૂબ જ જરૂરી પુરવાર થાય છે. કથાવસ્તુ ત્યારબાદ પાત્ર ચિત્રણ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત વાતાવરણ પણ ખૂબ જ મહત્વનું કહી શકાય. એકાંકી માટે વાતાવરણ પણ ખૂબ જ મહત્વનું છે. તેના એકાંકી સાહિત્ય સ્વરૂપમાં આ વાતાવરણ પણ રોચક લાગે છે. કયા એકાંકીમાં કેવું વાતાવરણ છે એનો જો માહિતી આપણને પ્રાપ્ત થાય તો તે એકાંકી આપણા માટે રસપૂર્વક લાગે છે, અન્યથા નીરસ લાગે છે. વાતાવરણ હોવું એ આપણા માટે, એકાંકી માટે, સર્વ માટે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે. વાતાવરણ વગર આખા એકાંકીની ભજવણી થઈ શકતી નથી અને જો ભજવણી થાય તો તે સફળ થતું નથી. એટલે કે
સ્થળ, કાળ, ક્રિયા વગેરેનું જીવંત વાતાવરણ ખડું કરવું હોય તો એકાંકીકારે વિશેષ માહિતી મેળવવી પડે. એટલે કે આ વિશેષ માહિતી વગર એકાંકીની રચના કરવી શક્ય નથી. જો વાતાવરણ નીરસ હોય, જો વાતાવરણમાં ગમગીનતા હોય તો એકાંકીને આપણે ધારીએ એટલા સફળ બનાવી શકતા નથી. એટલે કે એકાંકી માટે આ ત્રણ બાબતો અનિવાર્ય બને છે. જેવી રીતે કથાવસ્તુ હોય પણ પાત્રો ના હોય અને પાત્રો હોય તો એનું જીવંત વાતાવરણ ના હોય તો એકાંકી સફળ થઈ શકતું નથી. તેવી જ રીતે આ ત્રણેય બાબતો એમાં ખૂબ જ ઉપકારક બની રહે છે. એટલે કે વાતાવરણ પણ જીવંત હોવું જોઈએ, વાતાવરણ પણ જીવંત હોવું જોઈએ, જેથી પ્રેક્ષક વર્ગને તે આકર્ષવામાં સફળ થાય. ત્યારબાદ સંવાદ. મિત્રો, આપણે જોયું આપણા શરીરમાં આંખો હોય તો એ શું કામ કરે છે? જોવાનું કામ કરે છે. આંખો વગર આપણે જોઈ શકીએ નહીં. તેવી જ રીતે જો પાત્રો હોય પણ પાત્રો ગતિમય ના હોય, એટલે કે પાત્રો ચૂપચાપ ઊભા હોય, પાત્રોની કંઈ હલનચલન કરવાની ક્રિયા ના હોય, એને કંઈક અભિવ્યક્ત કરવાની ક્રિયા ના હોય, તો એવા પાત્રો માણસને દુઃખદાયક બની પડે છે. એટલે કે પાત્રોએ કંઈક સંવાદ બોલવા પડે છે. એટલે કે સંવાદ પણ આ મહત્વની બાબત છે. એક પાત્રનો બીજા પાત્ર સાથે થતી વાતચીત એ ખૂબ જ મહત્વની બની રહે છે. જો પાત્રો ના હોય તો નિર્થકતા જોવા મળે છે, અને પાત્રો પણ જો સંવાદો ના બોલતા હોય તો પણ તેમાં નીરસતા જોવા મળે છે. તે આપણે ચોક્કસ કહી શકીએ. દુર્ગા નામના એકાંકીમાં આપણને એક સંવાદ ખૂબ જ રોચક લાગ્યો, એ હું તમને કહું છું. જુઓ, દુર્ગા તેના પતિ હરખનાથને કહે છે કે હું તે તમને પરણીશું કે તમારા વ્રતોને, હું તે તમને પરણીશું કે તમારા વ્રતોને. આ સંવાદ સમગ્ર એકાંકીની હાર્દ સમાન છે. એકાંકીનું આખું કથા વસ્તુ તેમાંથી જ આપણને ખ્યાલ આવે છે. નગર જીવનની વાત લઈ આવતી આ એકાંકીમાં દુર્ગાનું પાત્ર કેટલું રોચક, કેટલું રસમય છે. પોતાના અંદરથી કંટાળો અનુભવતી સ્ત્રી શું કરે છે એનો પણ ઉલ્લેખ આ એકાંકીમાં જોવા મળે છે. પોતાનો પતિ વધારે પડતો સંયમ રાખતો હોય, વધારે પડતો આદર્શ વ્રતો કરતો હોય, ત્યારે એક સ્ત્રી એની હદ છોડીને ક્યાં જાય છે? તો અન્ય પુરુષ સાથે એ પોતાનું મન મેળ કરે છે અને અનાથ બાળકને પોતાનો સહારો આપે છે. તો આવી બાબતોનું કથાવસ્તુ ક્યારે જીવંત બને? તો તેમાં કથાવસ્તુ હોવું જોઈએ, પાત્રો હોવા જોઈએ, સંવાદ હોવો જોઈએ અને વાતાવરણ હોવું જોઈએ. તો જ એ એક સફળ એકાંકી થઈ શકે તેમ છે. એટલે કે આ દરેક બાબતો એકાંકી માટે અનિવાર્ય અને ખૂબ જ ઉપયોગી બાબત બની રહે છે. ત્યારબાદ સંવાદની વાત કરીએ આપણે, તો સંવાદ કેવા હોવા જોઈએ? સુરેખ હોવા જોઈએ, ઉચિત હોવા જોઈએ, સજીવન હોવા જોઈએ અને ટૂંકા હોવા જોઈએ. ઘણી વખત આપણે જોઈએ કે છીએ કે આપણે ઘણું બધું કહી નાખતા હોઈએ છીએ, પણ તેમાંથી કંઈ પણ આપણને ઉપદેશમય લાગતું હોતું નથી. એટલે કે બોલેલામાં કોઈ સાર્થ અથવા તો કોઈ અર્થ છુપાયેલો હોતો નથી. ખાલી બોલવા ખાતર બોલતા હોય છે. પણ એકાંકીમાં એવું હોતું નથી. એકાંકીમાં જેટલા પણ સંવાદ થાય છે એ સંવાદ સુરેખ હોવા જોઈએ, એટલે કે સાચા હોવા જોઈએ. અને એ એકાંકીમાંથી જે પણ શબ્દો નીકળે છે એ શબ્દોનો કંઈક અર્થ નીકળવો જોઈએ. તો જ એકાંકી સફળ થાય છે. એટલે કે સજીવ લાગવું જોઈએ. જ્યારે પાત્ર કોઈ સંવાદ બોલે ત્યારે બીજા પાત્રને તેમાંથી કંઈક અર્થ પ્રાપ્ત થતો હોવો જોઈએ. તો જ એકાંકી સફળ થશે. તો જ એક પાત્રની વિચારસરણી બીજા પાત્રના વિચાર સાથે સરખામણી થઈ શકશે. એટલે કે આખી ઘટનાને સંવાદ સાથે સાંકળવી જરૂરી બની રહે છે. જો આવી તમામ બાબતોનો ઉલ્લેખ ન કરવામાં આવ્યો હોય એકાંકીમાં, તો એકાંકી નિષ્ફળ જશે, એની 100% ગેરંટી રહેતી હોય છે. આ ઉપરાંત એકાંકીની ભાષા શૈલી કેવી હોવી જોઈએ? જેવી રીતે નાટક કોઈ સ્ટેજ ઉપર ભજવવામાં આવે છે ને સામે પ્રેક્ષકો બેઠા હોય છે, અને એ પ્રેક્ષકો એ નાટકને માણે છે, અનુભવે છે, એની જીવંતતા જાણે છે. અને એ સમય દરમિયાન નાટકમાં જે પાત્રો હોય છે એ ભાષા બોલે છે, એ ભાષાનું જે શ્રવણ પેલા પ્રેક્ષકો કરતા હોય છે. આવી જ રીતે એકાંકીમાં પણ શું હોય છે? તો પાત્રો હોય છે. પાત્રો શું કરે છે? સંવાદ બોલે છે. અને સંવાદ કેવા હોય છે? ટૂંકા, સરળ અને સચોટ હોય છે. તો
તો એ પાત્રોની ભાષા કેવી હોય, એ પાત્રના સંવાદની ભાષા કેવી હોય, એ પણ ખૂબ જ મહત્વનું બની રહે છે. એટલે કે એની ભાષા શૈલી ખૂબ જ ચોખ્ખી હોવી જોઈએ, એની ભાષા શૈલીમાંથી ખૂબ જ સુંદર અર્થ નીકળતો હોવો જોઈએ, તેમજ તેની ભાષા શૈલી પ્રેક્ષક વર્ગને આનંદ પમાડે તેવી હોવી જોઈએ, અન્યથા એકાંકી નિષ્ફળ જાય છે. આ ઉપરાંત એકાંકીની ભાષા શૈલીમાં જેટલી ધારદારતા, જેટલી શૈલીતા હોવી જોઈએ એ ખૂબ જ મહત્વની બની રહે છે. એકાંકીમાં જો સંવાદ સાચા હોય, જો એની ભાષા શૈલી સાચી હોય તો એકાંકી સફળ થવાના 100% ગેરંટી રહે છે. એટલે કે એકાંકીની ભાષા શૈલી પણ જે તે એકાંકીમાં સફળતાને શિખર સમાન છે. આ ઉપરાંત એકાંકીના ગૌણ તત્વો પર નજર નાખીએ તો એનું શીર્ષક, એટલે કે એકાંકીમાં જે કહેવા માગે છે એ શું છે, તેનું ટાઇટલ કેવું છે, એનું શીર્ષક કેવું છે, એ પણ ખૂબ જ મહત્વનું છે. દાખલા તરીકે સાપના ભારા એકાંકીમાં આપણે ઘણા બધા પાત્રો જોઈએ છીએ, પરંતુ એક દીકરી જ્યારે અમુક લોકોને કેવી ત્રાસદાયક લાગે છે, તો એમને કેવી લાગે છે? સાપના ભારા સમાન લાગે છે. દીકરી એ ફૂલ ન હોવા, દીકરી એ ફૂલ નથી, દીકરી એ તો સાપનો ભારો છે, એવું અમુક લોકો માને છે. અને આવી માનતાને લીધે ઉમાશંકર જોશીએ સાપના ભારા, દીકરી માટે સાપના ભારા એવું એકાંકીનું શીર્ષક આપ્યું છે, જે ખૂબ જ આસ્વાદ અને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એટલે કે શીર્ષક હોવું પણ અનિવાર્ય બાબત છે. અને શીર્ષક પણ કેવું હોય છે, ક્યારેક એના કથાવસ્તુ ઉપરથી આવતું હોય છે, ક્યારેક એના પાત્રો ઉપરથી શીર્ષકનું ઘડાતું હોય છે. કોઈ પણ કવિ હોય કે સર્જક હોય, કોઈ પણ કવિ હોય કે લેખક હોય, એ કોઈ પણ સાહિત્યનું જે પણ સાહિત્ય સ્વરૂપ હોય એનું શીર્ષક એને ધ્યાનમાં રાખીને જ લખતો હોય છે. સાપના ભારા એકાંકીમાં પણ આવું જ સાહિત્ય સ્વરૂપ જોવા મળે છે. આવા જ શીર્ષકની વાત કરવામાં આવી છે. એક દીકરીને સાપનો ભારો ગણતા લોકોનો ઉલ્લેખ કરીને એનું શીર્ષક પણ સાપનો ભારો એવું આપેલું છે. એટલે કે અહીં આ શીર્ષક ખૂબ જ ધારદાર અને ચોટદાર છે, એમ આપણે ચોક્કસ કહી શકીએ. આ ઉપરાંત એકાંકીમાં શું હોવું જોઈએ? તો એકાંકીમાં જીવન ઉદ્દેશ્ય હોવું જોઈએ. આપણે જોઈએ છીએ કે સાહિત્યમાં લખાતું કોઈ પણ બાબત એ બોધ પ્રધાન છે. એમાંથી કંઈક ને કંઈક આપણને નવીનતા પ્રાપ્ત થાય છે. જો આ નવીનતા આપણને પ્રાપ્ત ન થાય તો એ સાહિત્ય લખવા પાછળનો કોઈ ઉદ્દેશ્ય હોતો નથી. એટલે કે કંઈક ને કંઈક આપણને બોધ આપનાર હોય તો એ સાહિત્ય છે. અને એ સાહિત્યમાંથી જ આપણે જીવનનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરીએ છીએ. જીવન ઉદ્દેશ્ય માટે આપણને તેમાંથી કંઈક પ્રેરણા મળતી હોય છે, તેમાંથી કંઈક સારી વાતો આપણને સમજવા મળતી હોય છે. જો આવી બધી જ બાબતોનો સંગ્રહ એકાંકીમાં થતો હોય તો ચોક્કસ એ એકાંકી સફળ થશે, એની આપણે ખાતરી આપીએ છીએ. એકાંકીમાં જીવન ઉદ્દેશ્ય પણ હોવું જોઈએ. જો જીવન ઉદ્દેશ્ય ના હોય, જો બોધ પ્રધાન ના હોય તો એકાંકી ક્યારેય સફળ થઈ શકતું નથી. એટલે કે બોધ પ્રધાન એકાંકી હોવું એ અનિવાર્ય બાબત બની રહે છે. સાપના ભારા એકાંકીમાં આપણે જોયું કે જે મેના છે એ મેનાનું પાત્ર કેટલું ધારદાર અને કેટલું ચોટદાર છે, એનું વિષય વસ્તુ કેટલું ધારદાર છે, અને અંત પણ કેટલો કરુણ છે. આ આખા એકાંકી પરથી આપણે સમજી શકીએ કે એનું જીવન ઉદ્દેશ્ય એ જ છે કે દીકરીને તમે સાપનો ભારો ન ગણતા, દીકરીને તમે સાપનો ભારો ન ગણતા પણ એક ફૂલ ગણો. એ ફૂલ જે પાછળથી જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. દીકરી એ સાપનો ભારો નથી, પણ દીકરી એ સાચા અર્થમાં મા બાપ માટે ખૂબ જ મહત્વની બની રહે છે. એવો ઉદ્દેશ્ય, એવો બોધ આપણને સાપના ભારા એકાંકીના એ કૃતિમાં જોવા મળે છે. આ ઉપરાંત અન્ય બાબતો પર નજર નાખીએ તો એકાંકીમાં શું હોવું જોઈએ? આદિ હોવો જોઈએ, મધ્ય હોવો જોઈએ, અને અંતની બાબત ખૂબ જ મહત્વની પુરવાર થાય છે. ભલે નાટક કરતાં એકાંકી નાનું હોય, પણ એની શરૂઆત, એનો મધ્યમ અને એનો અંત ખૂબ જ ધારદાર હોવો જોઈએ. તો જ પ્રેક્ષક વર્ગને તે આકર્ષવામાં મહત્વનો ફાળો સાબિત થઈ શકે તેમ છે. અન્યથા એકાંકીમાં રસમયતા જળવાતી નથી, એકાંકીમાં એકસૂત્રતા જળવાતી નથી, પ્રેક્ષક વર્ગનું ધ્યાન ભંગ થવાનો સંભવ રહેતો હોય છે. આવી દરેક બાબતો જો એકાંકીમાં સમાયેલી ન હોય તો એકાંકી સફળ થતું નથી. માટે એકાંકી માટે
આ દરેક બાબતોનું હોવું અનિવાર્ય બાબત છે. સૌપ્રથમ એકાંકીમાં કથાવસ્તુ હોવું જોઈએ, તે પણ ધારદાર હોવું જોઈએ. એકાંકીમાં પાત્રો હોવા જોઈએ, તે પણ ખૂબ જ મહત્વના સાબિત થાય છે. પાત્રોના મુખ્ય બોલાતા સંવાદો પણ હોવા જોઈએ, અને પાત્રો પણ કેવા હોવા જોઈએ, મુખ્ય પણ હોવા જોઈએ, ગૌણ પણ હોવા જોઈએ. સંવાદો કેવા હોવા જોઈએ, ટૂંકા હોવા જોઈએ, સચોટ હોવા જોઈએ. ત્યારબાદ વાતાવરણ પણ હોવું જોઈએ. એકાંકીનું શીર્ષક પણ ચોખ્ખું હોવું જોઈએ, ધારદાર હોવું જોઈએ, જે વાચક વર્ગને, પ્રેક્ષક વર્ગને આકર્ષે તેવું હોવું જોઈએ. આ દરેક બાબતો એકાંકી માટે અનિવાર્ય બાબત બની રહે છે. એકાંકીમાં સંઘર્ષ પણ આવતો હોવો જોઈએ. આ પણ એક ગૌણ તત્વ છે જે એકાંકી માટે અનિવાર્ય બાબત છે. કોઈ પણ એકાંકી હોય જો એમાં સંઘર્ષ આવતો ના હોય, આંતરિક સંઘર્ષ કે બાહ્ય સંઘર્ષ, તો એકાંકી સફળ થઈ શકતું નથી. તેથી એકાંકીમાં સાહિત્ય સ્વરૂપમાં આ પણ એક મહત્વનું લક્ષણ સાબિત થઈ શકે તેમ છે. આ ઉપરાંત એકાંકી કેવું હોવું જોઈએ, એકાંકી જીવન ઉદ્દેશ્યપૂર્ણ હોવું જોઈએ. એટલે તેમાંથી પ્રેક્ષક વર્ગને કંઈક સારું જીવન જીવવાની પ્રેરણા મળે, કંઈક સારી બાબત શીખવાની પ્રેરણા મળે એવું હોવું જોઈએ. એકાંકી આવું હોય તો જ સફળ થઈ શકે. એકાંકીનો શરૂઆત, એકાંકીનો અંત અને એકાંકીની મધ્ય ભાગ કેવો હોવો જોઈએ, એ સઘળી બાબતો જો સમજીએ તો એકાંકી ચોક્કસ સફળ થાય એમાં આપણે 100% વિશ્વાસ રાખી શકીએ. આ બધી જ બાબતોમાં એકાંકી જો સાચી ઠેરવે તો એકાંકી સફળ થશે એ ચોક્કસ કહી શકીએ. એકાંકીમાં ભાષા શૈલી પણ હોવી અનિવાર્ય બાબત છે. આ બધા જ લક્ષણો જો એકાંકીમાં સંગ્રહાયેલા હોય તો એકાંકી ચોક્કસ સફળ થાય છે. એ બાબત આપણે સૌ જાણીએ છીએ. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જે એકાંકી સાહિત્ય સ્વરૂપ મળે છે, એ એકાંકી સાહિત્ય સ્વરૂપના જુદા જુદા લક્ષણો આપણે મેળવી શકીએ છીએ. અને આ લક્ષણોથી જ આપણે એકાંકી શું છે, એકાંકી કોને કહેવાય તેના વિશે જાણી શકીએ છીએ. થેન્ક યુ.